જય માતાજી મિત્રો, આવી ગયા છીએ આપણે એક નવા સરસ મજાના વ્લોગમાં. તો આપણો વિડીયો આવી ગયો છે. આજ આપણે વ્લોગ બનાવવાનો જ ઈચ્છતા હતા એટલે આપણે વ્લોગ બનાવવા માંડ્યા. આજ મોસમ એવો ખતરનાક છે, બધું સરસ મજાનો આજ દી ઉગ્યો છે અને આપણે આજ વ્લોગ બનાવવાનો આજ ઈચ્છા થઈ એટલે વ્લોગ બનાવી નાખ્યો. અને આજ આપણે મારી બેનને તેડવા જવાનું છે ને હારે, તો આપણે આજ હમણાં જઈશું. આપણે આ બધા નાહવાની તૈયારી કરે છે બધા રહી. સુરતથી મારો ભાઈ આવ્યો છે, મારા બેન રહે છે, મારા દાદાના બેનનો ભાઈ આવ્યો છે. એટલે ભાઈ શું એમનો હસન છોકરો ભૂલથી કહેવાય એમનો છોકરો આવ્યો છે. અને અત્યારે આ જો વાડી છે અમારી, આ બધી વાડી છે અમારી. અને આજ વાદળા છેડ્યા છે કે આજ વરસાદ આવવાનો વરસાદ. અને જો મારા બેનને તમને છોકરાને દેખાડ્યું એટલે આપણો પાણી જો શું કહેવા માંગે છે? हम ऐसा कहना चाहते हैं कि ये मोटर ही नहीं चालू होता है. આને એમ લાગે છે કે આ હિન્દીમાં વ્લોગ છે પણ આ ગુજરાતી વ્લોગ છે ગુંડા. હું એમ કહેવા માંગુ છું કે આ મોટર કેમ નથી ચાલુ થતી, આને કાંઈક વહેમ કરી ગયેલું. મોટર ની સાપ પાડ. આપણે મોટર ચાલુ થતી નથી તો આપણે મોટર પડવાની કઈ ટ્રાય મારી. કેમ લાગે છે? અરે હાસુ કહી રહ્યા તમે? લાકડા ઘોકાવી તો છે નથી ઉપરથી, બોલો. આને કંઈક બીજું કંઈક ખોદાવવું પડશે. એમ્પિયર આવે, બોલો. એમ્પિયર નથી આવતા, આમાં પાવર આવે તો જ લાઈટ ચાલુ થાય ને મોટર, બોલો. બોલો યાર. તો આપણે ક્યારના મથી સીવી પણ આમાં છે ને મોટરને ટાટરમાં પાવર જ નથી આવતો એટલે મોટર ઉપડતી નથી. અને આ મારો ભાણિયો છે ને ક્યારનો ટાટરને ચાપ પાડે છે તોય ચાલુ નથી થતું. હે વિયક, હવે લગભગ છે ને દાદા આવશે ને એટલે આપણી તો વાટ જ લાગી ગઈ છે કે આ આપણે જ બગાડ નાખી છે એવું ઓટો. હે વિયક, કેમ લાગે છે? એવું જ લાગે છે. દાદા આવવાની વ્યૂ કેવો લાગે છે વિયક આપણે વાડીનો? જો અને આપણે આજ ક્યાં જવાનું છે વિયક? આજ જવાનું છે. અને જો મારા ભાઈ બોલ, આ છે ને મોટર નથી ઉપડતી ને હવે ટીપણાના પાણી નાહવાનું કરે છે. તમે જુઓ ટાઢા પાણી આવી રહ્યો હતા, ટાઢું પાણી નહીં લાગે છે કે ટાઢું પાણી છે. રેવા દે કે મજા નહીં આવે. જો તો ગરમી કા હા કે છે ગરમી લાગે છે. હવારના પોરમાં હતા નાવા આવી ગયા. જુઓ તમે જોઈ શકો તમે. જો नाना तो पड़ेगा ना, तभी तो सेहत के लिए अच्छा है, नहीं तो बारिश गिर जाएगी तो. और आज हम जाने वाले हैं कानिया, इसलिए જો ગાઈસ આયરો જીમ જાય છે. આયરો સુરતથી આવ્યો છે ને એટલે આ જીમ જાય છે અને એની બોડી જો ખાલી બનાવી નાખી. તમે જોવું હોય જોઈ શકો તમે. હેવી એક જો ભાઈ, આટલી નાની ઉંમરમાં હજી તો એના ખાલી 16 વર્ષ ઉંમર થઈ છે તો આટલી બોડી કરી નાખી છે. જો આ બેગ બતાવવાનું કે છે એની વાહો દેખાડો એટલે આપણી ભાષા ગુજરાતી હોય વાહો દેખાડવાનું. હવે બસ થઈ ગયું ભાઈ, હવે તું અમને શું દેખાડે છે? અમે તો હાડકાના નકરા હાડકા તમારા શરીરમાં દેખાય છે, બીજું કાંઈ દેખાય છે નહીં. मुर्गे खाई खाई જો ભાઈ बकरे का शाक खा खा के हम. અને જો આ મારા દાદાનું ભાગ્યું શું તે અમારા ઘરની જ વાડી છે. ઓલકોનો ભાગ છે ને એ અમારો છે, નાંકોનો ભાગ મારા દાદાનો એમનો છે. તો એમના વાડીમાં સોળીને એવું બધું વાવ્યું છે તો તમને સોળીને બધું દેખાડું. જો આ ગુવાર વાયેલો હતો ને, ગુવારમાં તો કાંઈ વળ્યું નહીં એટલે ગુવાર હાવ બળી ગયો છે. એટલે હવે ગુવાર કાઢી નાખવામાં છે અને આ ખેતીને હળીને બધું નવા સટથી નવી વાવેતર કરીને કાંક વાવશું આપણે. અને આ જો અમારા મોટરને બધું ટાટર બાટર બધું કમ્પ્લીટ છે. આ જામુડો છે, 2 વર્ષ 3 વર્ષ થવા આવ્યો લગભગ. અને મારો ભાઈ પણ ટાટા પાણી નાહવા માંડ્યો છે. તમે જુઓ, જો એ જ્યારે ગામડે આવે ને એટલે નકરો નાચ કરે. એને ગામડાનું પાણી સરસ લાગે ને એને હાઈદવારું. એ વેક તમે સાચું કહી રહ્યા છો. कौन है ये लोग, कहाँ से आते हैं? જો એ સાચું કહી રહ્યા છે એમ બોલે છે એ. આ તો નકરું સુરત હોય ને એટલે હિન્દીમાં જ નકરી એ વેચતા કરતો હોય. અમને કુર્તીના બિઝનેસ છે, કુર્તીનું એમને તમારે કોન્ટેક કરવો હોય ને તો ડિસ્ક્રિપ્શનમાં હું તમને નંબર દઈ દઈશ એનો, તમે એની જ્યારે કોન્ટેક કરી લેજો તમારે. હે વિયક, તું શું વેચે સુરતમાં?
हम बेचते हैं ये ऐसे में क्या हम तुमको એ હાબુ લગાડીને ઈ કહે છે મારો હાબુ લગાડીને કહે છે વિડીયો ન મોકલે હજી તો કે ના આવું છું એટલે પણ હવે આ વ્લોગ છે લાઈફસ્ટાઈલ વ્લોગ છે ડેલીનો વ્લોગ છે એમાં શું શરમ હે શરમ લાગે તમને ગાઈસ આ બધા વ્લોગ બનાવે હે ગમે તારે એક પલ પલનો વિડીયો બનાવે એના તમે લાઈક સબસ્ક્રાઈબ કરો છો તો આ કોણ છે જો તો જુઓ તમે અને આજ વરસાદ તો લગભગ આવશે નહીં વાદળા સડ્યા જ ખાલી જુઓ તમે વાદળા જુઓ ખાલી જો તમે અમારો વાદળા જુઓ તમે આ બી જોઈ લો ને લુગડા બદલી નાખ્યા છે કમ્પ્લીટ એકદમ રેડી થઈ ગયો છે સલમાન ખાન બની ગયો અને મારા મોટા ભાણિયાનો ભાઈ નાનો ભાણિયો આવી ગયો છે કામ અહીંયા જો ભાઈ સડ્ડો પહેરીને રખડે જો સડ્ડો પહેરીને રખડે જો તમે ભાઈ સડ્ડો પહેરીને એમ મયંક આ શેની તૈયારી આ ચાલે છે આ જવાનું છે દગી માસીને તેરવા જવાનું છે આ મારા મામાની બોનને હા તો હાલો જવાનું છે અત્યારે નાવાનું છે તારે નાવા આવ્યા છીએ હા જો આ નાવા આવ્યો છે પણ હમણાં મોટરની સાફ પાડશે એટલે મોટર ચાલુ થશે નહીં અને અમે ઘણો ટ્રાય મારી લીધો તમે વિડીયોમાં જોઈ લીધો હોય છે અને આપણે આજ 2-3 દિવસ વ્લોગ બનાવીશું કારણ કે વ્લોગ બનાવવાની હજી મેં નવી ચાલુ કરી છે ને એટલે થોડીક શરમ બરમ તો વાય કે નહીં તમે કહેજો સાચું હે વિવેક શરમ બરમ વાય કે નહીં હે મયંક સાચું વાત हम मालूम है तेरे बाप को मत सिखा चल સાચી વાત ને જો અને આ મારો ભાઈ એટલો ટણક છે ને એટલો નાનો મારો ભાણિયો કે હેડ બારો વડાપાવ ફોન તો અમારા પાસે એટલા બધા ફોન છે ને કે આખી યુટ્યુબ ચેનલને ખરીદ લેવી ને એટલા ફોન છે વ્લોગ બનાવવા હાટું જોવો તમે અને જો અમારી પાસે એટલા બધા ફોન છે કે 4K માં જ બધા વિડીયો ઉતરે શૂટિંગ આ તારે 4K માં જ વિડીયો ઉતરે છે અને આ મારા ભાણિયા પાસે 2 ફોન છે અને મારી પાસે 2 ફોન છે આની પાસે આઈફોન 61 છે જો તમે ફોનનો ઢગલો જો મયંક દેખાડ ફોન આ જો આટલા બધા ફોન છે હવે હમણાંથી મેદી ચાલુ કરવાનો છે હા. મારે આ વિડીયો બનાવવાનો તો સબસ્ક્રાઇબ બધા કરજો જો આ વિડીયો ચેનલ બનાવવાનો છે વ્લોગ ડેલી વ્લોગ લાઈફની અને આને સપોર્ટ કરજો અને ચેનલ કરજો બધું સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને બધા મોનિટાઈઝ થતી જાય ધીરે બધા જોતા જાય છે 500 વ્યૂ આવે છે 400 વ્યૂ આવે છે એમ કરતાં તમે વધારજો વ્યૂ તો અમે આ થોડાક આગળ વધવી એટલે વ્લોગ બનાવવાની અમને મજા આવે હે મયંક બોલ શંકર ભગવાન કી જય હાલો ભાઈ ઓલા તમે તો ભાઈને તો ઓલા છોકરાને જોયો તો છે ઓલો ટાણા નાના આની એક્શન જો એ ભાઈ આ વિડીયો બહુ વાયરલ એ બહુ વિડીયો જો કરે સાહેબ મારો ભાણ્યો નાનો હવે એક્શન મારશે તો હાલો આપણે હવે નાવા જાવી ચાલો તણ હાલો ભાઈ નાવા જાય ટાણા સ્ટાર્ટ જય માતાજી મિત્રો હવે અમે નાવા આવ્યો છું ને હવે આબુ બાબુ લગાવીને નહીં પછી હું તમને જો વિડીયો બનાવે આબુ બાબુ લગાડીને બધું લગાડીને આવે અને જો એનું ભાઈ 36 की છાતી દિખા દઈએ ભાઈ અમને છાતી દેખાડી દીધી છે બધાએ બધા સુરતના પાણી આવા જો આને અત્યારે ખબર પડી કે પાણી નથી આવતું જો કે આ નાવા બેઠો ને એટલે એના ભાઈમાં પાણી જ ન વધાર્યું બોલા મારા મોટા ભાણિયા છે અને હવે આ કે છે મારે નાયા વગર ગામત્રે જ આવું જો આમ હાલે હવે પાણી તો આવતું નથી તો હવે લાઈન પાણી નાયા વગર જવું પડશે હાલો હવે હા જો ઓલાની સ્ટાઇલ એવો મારવો જ માંડ્યો છે ટણા નાના અને આ જો ભાઈ આ તો એટલો મોડર્ન છે ને કે હેદ બારો જો ભાઈ જો ગમે તારે નકરા વાળમાં પાણી નાખીને જ નકરા ધૂણતો હોય છે ઓલા ભૂવાની ઘૂણે જેમ કે એ ભૂવો હોય જુઓ તમે આઈક્યુ નથી દેખાતી આઈક્યુ છે તમે આઈક્યુ જોવો છો ને આઈક્યુ નથી દેખાતી જો ભાઈ આ મારો ભાણિયો છે ને આજ તમને કાંઈક કહેવા માંગે છે તો તમે ભાણિયાનો કોઈક શબ્દ સાંભળો તમે જો એક વસ્તુ તમને દેખાડવા જાઉં છું જો આ છે સોડી હા મોકલાવું મારા વાળા સોડી 1 કિલો જો આ કે 1 કિલો સોળી મોકલાવવા વાળા હજી તો આનો ભાવ નથી આવતો તોય તે કે આ સોળી મોકલાવવા વાળા મારા વાળા જુઓ તમે હજી અમે કમાણી નથી લીધી આ સોળીની અને અરે મોકલાવવા માંડ્યો મારા વાળા એમ કહેવા માંડ્યો છે જો એલા તું તો કાંઈ કે નકરો માવો ખાવામાં જાણ્યો છો તું હાલો ચિંગમ ખાય ચિંગમના દીવાના છે આપણે RCB ફાઇનલમાં આવી ગઈ તો તમને ખબર જ હશે અને આ રહી છે ને
ગુજરાત લવર છે, ગુજરાત જીટીના પસંદગાર છે. જો જીતી તો હા જીટીના ગુજરાત લવર. જો જીટી તમે ગમે તમે આરસીબી કે ચેન્નઈને ગમે એના તમે ફોલોવર અમને ગમતું હોય ને એ રહી ટીમ તો કમેન્ટમાં મેન્શન કરી દેજો કે આરસીબી લવર ચડી ગયો એવું. છે ઉપર. અને મારો ભાઈબંધ છે, મારા ઓલા શું તે મારો ભાણિયો નાનો ભાણિયો જો ને ઓલું માકડું હોય કે માકડું વાંદરો એ માથે ચડી ગયો. જો તમે ચલો જો. ગાઈસ બેવા હાલ્યા હા જો બેવા હાલ્યા જો મારો ભાણિયો એમ કે છે સદાવાળો મારો વિડીયો કે છે તું યુટ્યુબમાં મૂકીશ કે છે લટો પોટો જો તમે જોઈ દાંત જો કાઢે બગડા ઈ કે છે બગડા સેટી કે છે વ્લોગમાં બગડા સેટી બોલાવે છે કે લાઈકોન ઢગલા થાય છે. અને મારો આયરો અત્યારે આને દાંત આયા કે આયરા વ્લોગમાં શું બોલે છે શું કે જાય રહી અમે બોલવી છે ને વ્લોગમાં ને હીરો ઈ દાંત કાઢે છે. જો તમે જો અને આયરો ઈ છે ને ટીટ માકડા ઘોડે ઉપર ચડી ગયો છે. જો લટા પોટા જો આ વિવેક હમણાં અમારો ભાઈબો ને ઓલો ભાણિયો છે એનું નામ વિવેક છે એ કાંક કેવા માંગતો હતો. શું વિવેક કેવા માંગતો હતો તાર લટા જો મિત્રો આ મારો ભાણો છે ને ગમે એ કાંક ખોળતો જતો એ અત્યારે કાંક ખોળે છે સી ખબર એના પૈસા ખોવાઈ ગયા છે કે સી ખબર. જો એ તમે ખોલ છો છે ન કરો હે વિવેક શું ગોતે છે હે વિવેક મારા પૈસા ખોવાઈ ગયા. જો આના પૈસા ખોવાઈ ગયા છે. આ તો કઈને ફુગ્ગો મળી. અરે આ તો ફુગ્ગો ફૂલે આ લ્યો તારા મારો ભાણો ફુગ્ગો ફૂલાવશે લટો પટ. અને આ જો અત્યારે અમે ડાયલોગ માર્યો લટો પટ તો બધા દાંત કાઢે જો કે લબગો કે લટો પટ જો લટો પટ અને આ જો નકરો છે તો ફુગ્ગા ફટ ગયા. આ લ્યો આ તો ફુગ્ગો હોલ બળ ગયા. જો આમની કિસ્મતમાં ફુગ્ગાએ ફાટલા નીકળે શું આમનું થાશે શું આમનું જો લટો પટ જો આ મારા ભાણાનો આજ કોકનો ફોન આવ્યો છે અને અત્યારે સુધી વિડીયોમાં નકરું બોલ કરતો હતો ને અત્યારે એ ફોનમાં છે ને હાવ ધીમું વાત કરે હાલો કોણ છે કોણ નહીં. અને એની પાસે ફોન તો જો ભાઈ દિશામાં ફોન ને થમાતે એટલા તો ફોન રાખે છે ખાલી. જો हमारे ये गाइस तुमको जितना चाहिए ना उतना मिल जाएगा. जो. ये देखो आईफोन 8 જો મિત્રો આયરો ક્યારનો લાકડા ઉપર ચડ્યો છે ને તો હજી ઉતરવાનું નામ નથી લેતો. અત્યારે તો આપણે ગેર શબ્દ કાંઈ બોલાય નહીં વ્લોગમાં એટલે મારે કાંઈ બોલવું નથી. જો ક્યારનો ચડી ગયો ક્યારનો વેવી તું તાર ભાઈને કાંઈ કહેવા માંગેશ ये तो वांदरो છે વાંદરા કોને લટપટા નકરો ચડી જ જાય કા જાય. પછી હાલો મિત્રો અમે જાવી છીએ હવે ઘરે. હવે બધા નાઈ નાખ્યું છે અને અમારા નાના ભાણિયા નથી નાયું હવે હુગરા ગોણે જવાનો છે ગાયમ. ये गाइस जो. हम एक रिक्वेस्ट कहना चाहते हैं हाँ. आपको. मेरे को तो गुजराती बोलना नहीं आता है तो भी आपको જો આ ગુજરાતી આને જાજુ આવડતું નથી એટલે मैं क्या बोल रहा हूँ हाँ. खाली 1 लाइक बढ़ा दोगे ना तो तुमको तीन कोई भी आपको गिवे में फोन कर दूंगा. ये જો iPhone X જો હવે મારા ભાઈ હવે મારા तो भी- ભાઈએ મારા ભાણાએ છે ને હવે ગીવ અવે રાખી દીધો છે. તમે તો તમે 1K લાઈક નું ટાર્ગેટ અમને પૂરો કરી દો. तुमको जैसा तो भी चाहिए वो આ फोन જો मिल जाएगा. આ 3 ફોન માંથી તમને ગમે એ લેવો હોય છે ને તો મારો ભાણો છે ને તમને આપી દેશે. આપી દઈશ. હા જો અને તમે ખાલી 1 લાઈક ખાલી એક રિક્વેસ્ટ કહેવા માંગુ છું કે 1 લાઈક ખાલી કરી આપજો. તમને જે જોઈએ ને આપી દેવા. જો હા. આ જો એક આઈફોન XR એક અલ્ટ્રા છે અને એક આઈફોન 6G છે. આઈફોન 6G ક્યાંથી ને આવી ગયો જો ગાઈસ લટો પટો આઈફોન 6G. ये गाइस हम है ना बहुत मस्ती करने वाले लोग हैं. सूरत से आए हैं बहुत थक गए हैं बेच के. और ये मेरा भाई लटपटा ऊपर चढ़ गया है और मैं नहा के बाहर निकल चुका हूँ और मेरे भाई को भेज रहा हूँ अभी नहाने के लिए. और अगला वीडियो तुम देखो. મિત્રો હવે આપણે બ્લોગ થઈ ગયો છે અહીંથી. આ બધા નાઈ નાખ્યા છે અને હવે આપણે જાવી છીએ ઘરે. બધા ઘરે નાઈ નાખ્યા છે તો હવે ઘરેથી નીકળવાનું રહેશે ને આપણે જ્યારે આપણે ગામ જવાનું રહેશે ને ત્યારે તમને દેખાડીશ કે આપણે શેમાં જાવી છીએ ને શેમાં નહીં. તો હાલો મિત્રો આપણે જાવી છીએ ઘરે. ચાલો જો આમને હજી એક્શન મારવાનું જ ગમે. જો નીકળી પડ્યા છે લટપટા. ચાલો અમારી સાથે. લટ્ટા પટ્ટે હા એ લતા બત્તા અમારે હાલ્યો આ તો પડી ગયો ખિસ્સામાં રહેતા નથી. એટલે આ પડી ગયો એટલે આનું વિચાર તો ખરા તું. એ નાયો નહીં ને એટલે જો આયરો છે ને હાલતા હાલતા પડી જાય બોલ આયરો. આને શી ખબર ખુરી આવતી હોય કે ગાંડીઓ થયો હોય કે જી ખબર. જો એ વિયક મયંક
મયંક એક ડાયલોગ બોલ દે તો લટ્ટા પટ્ટા લટ્ટા પટ્ટા લટ્ટા પટ્ટા પિયક બોલ દે એસ કે બોલે મેરી જાન કે બોલે મેરી જાન. હા હાલો હવે આપણે ઘરે જ આવી છીએ તો પછી તમને ઘરે જઈને તમને વિડીયો દેખાડવું. ચાલો મિત્રો અમે ચાલ્યા છીએ આના કપડા ભૂલી ગયા આવ્યો હતો ને મારા કપડા ભૂલી ગયેલા છે ને મા મમ્મી મને અત્યારે એક થાપો મારી લીધો છે ને એક કપડા લઈને આવ. અમે જઈએ છીએ. હવે અમે ઘરે પહોંચી ગયા હતા તારે અમને ખબર પડી કે કપડાં ભૂલી ગયા છે નાઈન લુગડાઈ ભૂલી જાય છે ને પાછા અમને પાછા બોલાવે હારે કે હારે આવી મને લુગડા લેવડાવવા જો આવા છે આવા. અને આ સડિયો હતો ક્યારે છે ને તમને મળી જાય ને ગમે એના સુરતમાં જ રહે છે મોડર્ન ટાઉન કબૂતર સરકાર ગમે તારે ભાડો એ ડાયરેક્ટ સડો ખેંચ નાખવાનો તમારે બીજું કાંઈ નહીં. જો વિવેક શું કેવું તારે સાચું બોલતા. જો અને આ અમારો વ્યૂ જો ખાલી વાડીનો જો અને આ લાકડા ઉપર બેઠો છો જો લાકડા ઉપર આવી રહ્યો લાકડા. સબસ્ક્રાઇબ કરી દેજો ભાઈ હા સબસ્ક્રાઇબ કરી દેજો. જો મારા વાણાએ કહી દીધું છે એટલે તમારે સબસ્ક્રાઇબ કરી જ નાખવું પડશે. કરી જ નાખજો. कपड़े ले लिए हैं हाँ। और हम वापिस से जा रहे हैं घर पे. चलो।